હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આજે આપણે તમારા જે થોડાક પ્રશ્નો છે એ લઈ લઈએ. અને ઘણા મોટાની કોમેન્ટ છે મિત્રોની કે તમે કોમેન્ટનો જવાબ નથી આપતા. મિત્રો, તમે બધા યુવાનો છો, હું નિવૃત્ત માણસ છું, કાટપણ છે, શરીર છે, થોડી ઘણી કાટપણના હિસાબે આળસ ઘટાય, જવાબ આપવા હોય છે, લખવા હોય છે. પરંતુ માફ કરજો બધા, ઘણા મિત્રોના જવાબ નથી આપી શકતો. ઇનોક્સ વિન્ડ વિપુલભાઈનો પ્રશ્ન છે. અદાણી પાવર શૈલેષભાઈ ભાલિયા અને મિલનભાઈનો પ્રશ્ન છે. અરવિંદભાઈ કટારિયા 40,000 લોસ છે ઈરેડામાં, જરાય ચિંતા નહીં કરવાની. 2-3 મહિનામાં ચૂંટણી પછી બજેટ આવશે અને બજેટ પછી તમારો લોસ લગભગ નીકળી જશે, પ્રોફિટમાં આવી જશે. રોહિતભાઈ મજામાં. સુરેશભાઈ કેમ છો? સુરેશભાઈની કોમેન્ટો સરસ આવે છે. સુરેશભાઈ, તમે મારા ઉત્સાહમાં વધારો કરો. મિત્રો, તમારી કોમેન્ટનો કોઈનો જવાબ મળે કે ના મળે, તમે કોમેન્ટ કરજો. મને કોમેન્ટ કરશો તો ગમશે. હું દિલગીર છું. તમે ઘણી કોમેન્ટો કરો છો, કોમેન્ટ ઉપર કોમેન્ટ કરો, પણ હું જવાબ નથી આપી શકતો. કોશિશ કરીશ ચોક્કસ. નવીનભાઈ જય દ્વારકાધીશ. અમૃતભાઈ ચૌધરી આભાર. હવે અશોકભાઈનું છે યસ બેંક વિશેનો. મિત્રો, યસ બેંક ખૂબ ઉપરથી ઘટ્યો હતો, મને પણ થોડુંક નુકસાન કરાવી ગયો છે. અને કંપની એટલી બધી બહેતર નથી, જોરદાર નથી. ઠીક છે, કદાચ અંદર ઓપરેટર દાખલ થવાનું થોડુંક ઊંચો લઈ જાઓ, થોડુંક નીચે લાવે, આવું બધું ચાલતું રહેવાનું. પણ મને આ શેરમાં કોઈ રસ નથી. તમે હોય તમારા પાસે તો તમારી ખુશીથી તમે હોલ્ડ કરી શકો છો, અથવા તો હારા જે સરકારી બેન્કો છે, સરકારી બેન્કો મને બહુ ગમે. તમે એક આધી પોર્ટફોલિયોમાં રાખો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રયત્ન કરશું સરકારી બેન્કોનો વિડીયો બનાવવાનો મિત્રો. એના પછી બીજો એક પ્રશ્ન છે કે ISGEC વિશે વાત કરો. આ વિડીયોમાં આપણે એની વિશેની વાત કરી હતી. આઈડી ફર્સ્ટ બેંક, એની બેન્કોમાં જે ચર્ચા થશે ગવર્મેન્ટ બેન્કોની, એમાં આ બેંકનો સમાવેશ કરી વિડીયો બનાવી દઈશું. શેરના નામ સ્ક્રીન ઉપર દેખાતા નથી, કંપનીનું નામ તમે બોલો તો સંભળાતા નથી. સાવ સાચી વાત છે. ઘણા માણસો કોમેન્ટ કરી છે. જો એક તો ઉંમર છે, એક તો મોઢામાં દોટ નથી, શબ્દ ચવાઈ જાય છે. મને ખ્યાલ છે, હું સ્પષ્ટ બોલવાની કોશિશ કરું છું, પણ ઘણી વખત અંગ્રેજી શબ્દના એવા શેરોનું નામ હોય છે, અથવા તો મારા બોલવામાં ઝડપ થવાના કારણે તમને નહીં સમજાતું. પરંતુ હું ડિપ્રેશનમાં નીચે નામ લખી નાખીશ, બનશે એટલે કોશિશ કરીશ. બનશે એટલે વ્યવસ્થિત નામ બોલીશ, કોશિશ કરું છું. પરંતુ તમે એમ કહો છો કે વિડીયો ઉપર સ્ક્રીનમાં નામ દેખાવું જોઈએ, મને એ ટેકનિકલ ફાવતું નથી. હવે અમુક કોઈ માણસ હું રાખું, યુવાન છોકરાને ટેકનિકલનો ખ્યાલ આવે એવો, તો આ રસ્તો નીકળે. પરંતુ એના માટે વળી મારે નવેસરથી એને કરવું પડે બધું. એટલે ન સમજ્યાથી કોમેન્ટ કરજો, આપણે જવાબ આપી દઈશું. પણ દિલગીર છું, તમારી કોમેન્ટોમાં હું સુધારો કરી શકતો નથી વિડીયો. એના પછીનો શેરના નામ સ્ક્રીન પર દેખાતા નથી, કંપનીનું નામ બોલો તો સમજાતા નથી. પ્રતિકા ઓટો, પંકજભાઈનો પ્રશ્ન છે. પ્રતિકા ઓટોનું હોલ્ડિંગ વધારેલું છે, પરંતુ જે માર્ચ 2024ના ઓકળા આવ્યા, એ ઓકળામાં વેચાણનો નફો ઘટ્યો નથી, પણ ઘણો વધારો થયો નથી. એની ગતિમાં હેડી જાય છે. પરંતુ એમાં નવા માણસો દાખલ થશે, ધીમે ધીમે શેર ચાલશે. શેરમાં કોઈ ખરાબીથી નથી. જે શેરમાં ડિસેમ્બરના વકરા હતા, એટલા જ વકરા 1-2 પોઈન્ટ વધઘટ થયું છે, લાંબુ વધઘટ નથી.
વધારો નથી ને ઘટાડો નથી. વીરાભાઈ આભાર. હીરાભાઈ, તમે કોઈ સમજાતું નથી, વાત સાચી છે હીરાભાઈ, પણ કરું છું. વિશાલભાઈ આભાર. ધર્મેનભાઈનો છે કે ગુજરાતીમાં માહિતી કેમ મળે? મિત્રો, ગુજરાતી તો મને માહિતી મળી જશે. તમે ગૂગલમાં જઈ કોઈ કંપનીનું નામ લખો તો પણ તમને ગુજરાતીમાં માહિતી મળશે. આ બધું તમારે ફોનમાં સેટિંગ કરી રાખવાનું કે ભાઈ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી. પછી મની કંટ્રોલમાં પણ તમારે અંગ્રેજી લગભગ આવતું હોય છે, પરંતુ એ પણ તમે કોશિશ કરશો તો તમને બધી માહિતી સમજાઈ જશે. મુકેશભાઈ, ટાટા સ્ટીલમાં રોકાણ કરી શકાય. ટાટા સ્ટીલ જોરદાર કંપની છે, પરંતુ એમાં જે સ્ટીલના ભાવો છે એ ચીન સાથે એની સરખામણી થતી હોય છે. ચીનમાં જો કોઈ કારણસર સ્ટીલના ભાવ ઘટે તો આપણે સ્ટીલના ભાવ વધઘટ થતા હોય છે. અને મોટાભાગનો ટાટા સ્ટીલ એ કામ કરતી હોય છે, પરંતુ હમણાંથી એનો ભાવમાં સારો વધારો થયો છે અને એનો પણ વિડીયો આપણે બનાવીશું, લક્ષ્યમાં છે. હવે ઇનોક્સ વિન્ડો ગુડ કંપની 700 ઉપર ચાલતી હતી, પરંતુ 24 મે એટલે કે 2 દિવસ પહેલાં કંપનીએ બોનસ આપ્યું હતું. એક શેર હોમે 3 શેર, એટલે કે જેના પાસે એક શેર છે એટલે હવે એને એના પોર્ટફોલિયોમાં 4 શેર થઈ જશે. 3 શેર બોનસ આપે એટલે એનું એડજસ્ટમેન્ટ થઈ અને અત્યારે 160 ઉપર ચાલી રહ્યું છે મિત્રો. પરંતુ એમાં એક વાત છે કે પ્રમોટરનું હોલ્ડિંગ જે 72% હતું એ ઘટીને 52 થયું મિત્રો. એફઆઈસી વિદેશી રોકાણકારો જે 3%માં હતા એ 9%માં થયા છે. આપણા મ્યુચ્યુઅલ ફંડો 6% હતું એ 10% થયું છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25% એ 27 થયું. આ ત્રણમાં થોડી વધઘટ વધારો થયો છે અને પ્રમોટરે 20% શેર વેચ્યા. હવે એના વોકડાની વાત કરીએ કે એના વોકડામાં એ નુકસાન કરે છે. માર્ચ 2024ના વોકડામાં કંપનીએ વ્યાજ ખૂબ કર્યું. એક જ ક્વાર્ટરમાં કંપની 57 કરોડનું વ્યાજ ભરે છે. વર્ષે કંપની 2023માં 340 કરોડનું વ્યાજ ભર્યું હતું અને 2024માં 248 કરોડ વ્યાજ કરી અને 52 કરોડની ખોટ દર્શાવી. 2023માં કંપનીએ 340 કરોડનું વ્યાજ ભરી અને 770 કરોડની ખોટ બતાવી. કંપની વિન્ડની છે, સરસ કંપની છે, પરંતુ કંપનીનું મેનેજમેન્ટ બરોબર નથી અને કંપની વ્યાજ ભરે છે. હવે અદાણી પાવર. અદાણી પાવર ગુડ કંપની છે. 62 રૂપિયા ચાલતો હતો તારી પણ આપણે એના વિડીયો બનાવ્યા, પરંતુ વચ્ચે અદાણીનો જે હિન્ડનબર્ગના રિપોર્ટ વિશેના ખૂબ આપણા વિડીયો અંદર પડ્યા છે. પરંતુ એના પછી આપણને થોડો ભય લાગ્યો કે કદાચ આપણે કોઈ દર્શકોને કહો કે ભાઈ આ શેર છે અને કાલે ઉઠીને વળી નવો અંદરથી બીજો પડવો કાઢે, બીજો વિવાદ ઊભો થાય અને વળી પાછો ઘટે. પરંતુ સરકાર આવ્યા પછી કંપની ધંધો પર ચાલશે. અદાણી પાવરનું કચ્છમાં બહુ મોટું કામ છે મિત્રો. અને જો હું તમને વાત કરું કે અદાણી પાવર 707 ઉપર ચાલે છે. 52 વીક લો 264 છે, 52 વીક હાઈ 720 છે. માર્કેટ કેપ 2,72,728. મોટી કંપની. EPS 54 છે. એક શેર દીઠ 54 રૂપિયાની કમાણી કરે. કમાણી કરતી હોય સારી કંપની. PE 13 છે, વેલ્યુએશનમાં સસ્તી છે. એના સેક્ટરનો PE 23 છે અને અદાણી પાવરને PE 13 છે, વેલ્યુએશનમાં સસ્તી છે. બુક વેલ્યુ 48, ફેસ વેલ્યુ 10, હોલ્ડિંગમાં 71% પ્રમોટર અદાણી છે. 15% એફઆઈસી રોકાણ કર્યું છે. 1.1 આપણા ફંડોએ રોકાણ ઓછું કર્યું અને પબ્લિક પાસે 10% છે. હવે ISGE હેવી એન્જિનિયરિંગ આ શેર વિશે કોમેન્ટ કરેલી છે. 1188 ઉપર ચાલે અને હાઈ છે એનો 1200 રૂપિયા, એટલે કે હાઈ ઉપર ચાલે છે.
અને કંપની નાની છે. 8,737 કરોડનું માર્કેટ કેપ છે. EPS 35 છે. સસ એક શેડની સારામાં સારી કમાણી છે. PA 33 છે. બુક વેલ્યુ 300 છે. ફેસ વેલ્યુ ₹1 છે. હોલ્ડિંગનું વાત કરો તો 62% પ્રમોટરનું હોલ્ડિંગ છે. 3.51% મિત્રો FIC છે અને 8.81% મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કર્યું છે અને 25% પબ્લિક પાસે હોલ્ડિંગ છે. ગુડ કંપની છે. હવે બીજી એક વાત કરવી છે કે શેર બજારમાં રોકાણ કરનાર અને ટ્રેન્ડ લેનાર લોકો હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તેમને નફો જ થાય. નફો એ થાય, નુકસાન થાય. હવે જો કાયમ માટે જો શેર બજારમાં નફો થતો હોય તો પછી કોઈ પ્રશ્ન જ છે. અમારે પોર્ટફોલિયોમાં 35 શેર છે. એન્જલ વનમાં એક ખાતું છે અને બીજું ખાતું છે જૂનું ખાતું. બધા થઈને 35 કંપનીઓ છે રોકાણ. જો બધી કંપનીઓ દોડવા મળે તો નોખે માર્ગ જ ના રહે. ઘણી લોસમાં ચાલતી હોય. ખૂબ ચોકસાઈથી જોઈને લ્યો તો 1-2 કંપની તો કદાચ થોડો લોસે કરતી હોય. તમારા પોર્ટફોલિયોમાં એવું થતું હોય એના માટે ગભરાવાનું ન હોય છે બજારમાં. હવે શીખવાનું કે ભાઈ ઓણે આપણે ક્યાં ભૂલ કરી અને આ શેર આપણાથી લેવરાઈ ગયો. જો એક સાચી વાત તમને કરું કે દિલથી નહીં, દિમાગથી વિચારો. કોઈ શેર તમારે લોસ કરતો હોય તો તમે દિમાગથી વિચારીને અને એમ કહેવું કે ભાઈ હવે તને એક્ઝિટ કરવું હોય સારા વપરાનું. તમે લાગણી રાખો છે તો તમને વધારે નુકસાન કરે. પછી બીજી એક વાત છે, કોઈની ટીપ ઉપર કામ નહીં કરવું. હું પણ તમારી ધારો કે મારે વિડીયો બનાવો. હવે હું વિડીયો દરરોજ એક તો વિડીયો નાખું છું, તમે સમજો. પણ દરરોજ મારે ચિત્રાક્ષર ગોઠવાના. કોઈ એવી કંપની હાથમાં આવી મેં વિડીયો બનાવી દો છો, તમે શેર લઈ લીધો તો તમને નુકસાન કરે. પણ મારું કહેવાનું તમને શું થાય કે હું વિડીયો બનાવું કે બીજા વિડીયો બનાવે, એ શેરનું તમારે લિસ્ટ બનાવે. વિડીયો બનાવવા એ બધા શેર તો તમે લેવાના નથી. એ શેરનું ધારો કે વિડીયોમાં જે કંપનીઓના નામ બોલ્યા એનું તમે લિસ્ટ બનાવો. લિસ્ટ બન્યા પછી થોડો ઘણો અભ્યાસ કરો. કોઈ બીજાનો પણ એ શેરનો વિડીયો જુઓ અને તમને ભરોસો બેસે તો આગળ હેડો. બાકી આ સમય ટીપ ઉપર કામ કરવાનો સમય નથી. ઘણા મિત્રો એવું કહે છે કે કાકા તમે ઇન્ટરનેટમાં ટીપ આપો. ટીપ આપવાનું મારું કામ નથી. મારો તો જો મને કંપની જે સારી ગમે એનો હું વિડીયોમાં ઉલ્લેખ કરું છું અને વિડીયો બનાવું છું. પછી તમને ગમે તો જ તમે લેજો. તમે લઈ રાખો અને કાલે ઉઠીને આ તો શેર બજાર છે, ઘટે ખરો વધે ખરો. વધે તો તમારે મજા કરવાની છે, ઘટે તો તમારે નુકસાન ભોગવવાનું છે. દીવા જેવી સત્ય વસ્તુ છે. તમારે સાવચેતી તો થોડી ઘણી જો નફો કમાવવો હોય તો રાખવી પડે. પછી ભગવાનને ભરોસે એટલે કે મારે ભરોસે તમે દઈ દો. તમારે થોડીક શેરબજાર શીખવું પડે. હું તમને સતત EPS અને PA શેર હોલ્ડિંગ વેચાણના વપરાશ આ બધું શેર વિશે કહેતો હોય. EPS એટલે મિત્રો ઘણા મિત્રોને તો ખ્યાલ આવી ગયો છે કે કંપનીએ જે નફો કર્યો હોય આખા વર્ષનો અને જે શેર બહાર પાડ્યા હોય એ નફાને શેર વડે ભાગી નાખો તો એક શેર દીઠ કંપની કેટલી કમાણી કરે છે. અર્નિંગ પર શેર EPS. પછી PA એટલે કે જે નફો EPS છે એનાથી કેટલા ઘણો ઊંચો શેર ટ્રેડ થઈ ગયો. EPS 50 છે
બરાબર, અને શેર ભાવ ચાલે છે 500, તો આપણે કહી શકીએ કે 10 ગણો વધારે ભાવ છે ઇતિહાસથી, એટલે કે એનો પીએ 10 છે. બુક વેલ્યુ કે કંપની પાસે જે એસેટો છે, જેની મશીનરી છે, જમીન છે, ગાડીઓ છે, જે કંપનીના નામે છે મિલકત, એની શેર વડે ભાગો એટલે એની બુક વેલ્યુ હોય. બુક વેલ્યુ સારી જોઈએ. સારી બુક વેલ્યુ હોય કોઈ કંપનીનું, એમ કહું કે ભાઈ આ કંપનીની 300 રૂપિયા બુક વેલ્યુ છે, તો સમજવાનું કંપની સારી છે. એક શેર દીઠ 300 રૂપિયા એની મિલકત પડી. આ બધું સમજવાનું. પ્રમોટરનું હોલ્ડિંગ તો તમે સમજી ગયા છો. એફઆઈસી એટલે કે વિદેશી રોકાણ કરવું, એમાં રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ એટલે કે આપણા જે તમે એસઆઈપી કરો છો એમનું રોકાણ તમારી, તમે જે શેર લેવાના છો એ કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડના લોકોએ રોકાણ કર્યું છે. પબ્લિકનું રોકાણ એટલે તમારા અને મારા જેવું. પબ્લિકના રોકાણમાં એવો નિયમ છે કે પબ્લિકના રોકાણમાં 1% જેનું રોકાણ છે એનું નામ એમાં દર્શાવવું પડે છે, પણ 1%થી ઓછું રોકાણ હોય તો એનું નામ એમાં આવતું નથી. એટલે કે ધારો કે તમે જ છો, કોઈ કંપનીમાં રોકાણ કરો અને કંપનીએ જેટલા શેર બહાર પડ્યા છે એનો 1% શેર જો તમે હિસ્સેદારી એટલા શેર ખરીદી લો તો નીચે તમારું નામ આવશે કે ભાઈ 1%નું હોલ્ડિંગ ફલાણાભાઈનું. મિત્રો, આ બધી શેરબજારની વાતો. મોજ કરો, રોકાણ કરો, અને રોકાણમાં એક ખબર રાખવાની કે રોકાણ તમે ધીમે ધીમે કરો, અને રોકાણ કર્યા પછી સારી કંપનીમાંથી એક્સિટ થવાનું ઓછું વિચાર. હવે હીરા 215 પહોંચીને પાછો આવ્યો 155, તારે કોઈને લેવો નથી. આજે 90 ચાલી ગયો. જો તમારે સમજી લેવાનું કે 4મી તારીખે પરિણામ સારું આવ્યું તો 200 ઉપર. કોઈ ગડબડી પેદા થઈ, શેર બજારને વિશ્વાસ સંપાદન પૂરેપૂરો થઈ જાય તો 200 ઉપર. પણ શેર બજારમાં એવું ધારશે શેર બજાર કે બરાબર માફક શેર નથી આવ્યું તો પાછું નીચે જશે. આપણે નથી કહેતા કે માણસ હોલા ભડકું છે. હોલા ભડકું એટલે હોલો ફફડાટ ઉડે તો માણસ અમુક ભડકી જતો. એમ શેર બજાર એવું છે, સેન્સિટિવ છે, લજમણીના છોડ જેવું છે. સહેજ નેગેટિવ સમાચાર આવ્યા નથી કે શેર બજાર નીચે આવ્યું. પોઝિટિવ સમાચાર હોય તો શેર બજાર ખૂબ અસર છે, ખૂબ સેન્સિટિવ. પણ એક વાત કરું, તમે સારી કંપનીમાં રોકાણ કર્યું હોય, તમારા ઈ સેન્સિટિવ પણ 100 ઊંચા નીચે થતું જતું. ગભરાવાનું નહીં. તમારી કંપની 3 મહિને જે વપરાશ રજૂ કરે એમાં એનું શેર વધતું હોય, એનો નફો વધતો હોય, તમારે ફિકર કરવાની જરૂર છે. થેન્ક યુ, આભાર. વિડીયો લોગો બની ગયો છે. આજ રવિવાર તો મૂડ હતો, વાતાવરણ સારું હતું, એસી ચાલુ છે, ગરમી ખૂબ પડે છે, અને હવે આરામ કરશું. જમ્યા છે, તમે પણ બધાએ જમી લીધું છે. મિત્રો, બહુ કાળજી રાખજો, ગરમી ખૂબ પડે છે અને હીટવેવની અસર છે. અમે તો બધા ખેતીવાડીવાળા માણસો છીએ. સવારમાં ખેતરમાં જવું પડે છે. ધોળા માટે કોમ તો નથી કરતો, પરંતુ સવારમાં એક ચક્કર તો દરરોજ ખેતરમાં મારું. ભાજ્યા હોય, બીજા હોય, શું કામ થયું છે, કયું કામ બાકી છે. આજે 10 વાગે ઉઠી ગયો, બાજરી વાઢવાની ચાલુ થઈ ગઈ છે. ઉનાળુ બાજરી ખૂબ પાકે,
કેનાલની સગવડ છે પાણીની. મેઇન કેનાલ ઉપર મારું ગામ છે અને 1 વીઘે 60 મણ બાજરી થાય. બાજરી તમે જુઓ ને તો ઊંચો હાથ કરો તો ના પોકે એટલી બાજરી વધે. અને આપણો એક હાથ આટલા કરતો એને દૂધ અને આમ દૂધું દબાવો તો અંદરથી દોણા બાજરીના છૂટા પડે એટલી બાજરી ભરાય. ખેતરમાં જેઠે જઈને બેસી દો તો તમને અહીંયાથી ઘરે આવવાની છે ને એવી લીલોતરી હોય. એક બાજુ ઢોરો માટેનું લીલું ઘાસ વાયેલું હોય, ભેંસો બેઠી બેઠી ઓગાળતી હોય. આજે એની મસ્તીમાં ઠંડી વહેલા શરૂઆતમાં વહેલા ઉઠી જાય 5 વાગે અને 10, સાડા 10, 11 વાગ્યા સુધી કોમ કરે. આ બધું નિહાળવાનું, ફરવાનું, એમની સાથે વાતો કરવાની. ટાઈમ વીતી જાય છે મિત્રો. જિંદગીની આ મોજ છે. ચલો, જો આજ રવિવાર છે, પછી એક બીજો વિડીયો બનાવવાની ઈચ્છા થશે તો બેંકો, ગવર્મેન્ટ બેંકો એના ઉપર ખૂબ ભરોસો છે. એનું કારણ છે કે અર્થતંત્રમાં બેંકો વગર ચાલવાનું છે. બેંકો દોડશે. બેંકો બધી મજબૂત બની ગઈ છે. તમે 1-2 વર્ષમાં બેંકો એક પેલો બેંકો નાખ્યો. વિડીયો બનાવેલો તૈયાર જ પડ્યો છે. જો ગરમી બરમી ઓછી છે, આળસ નહીં હોય તો બીજો વિડીયો મૂકી દઈશું. થેન્ક યુ. આભાર.